મિત્રો તમે વિડીયો જોયો તો આ વિડીયો છે સલેમાર ડુંગરનો અને એ બસ જોરદાર લોકેશન છે, જોરદાર વ્યૂ છે અને મજા આવી જગ્યા છે। તો તમારા માટે ખાસ કરીને આ વિડીયો આપણે લઈને આવ્યા છીએ। જો આજે આપણે સલેમાર ડુંગર જવાનું છે, આપણા 60 મિત્રો તૈયાર થઈ ગયા છે, તો આપણે પણ ફ્રેશ થઈને જઈએ। વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો જો અમારા ચેનલમાં નવા હો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા જાઓ। ચાલો મિત્રો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ। गाइस ये नज़ारा बिल्कुल सुंदर है और दिल गार्डन हो गया है। तो मित्रों आज આપણે આવી ગયા છીએ સલેમાર ડુંગર ને સલેમાર ડુંગરમાં મિત્રો પાંડવોની ગુફા છે, ગોરખનાથનો ધૂણો છે અને સાથે સાથે અહીંયા પવનચક્કીઓ, આ તમે પવનચક્કી તમે જોઈ શકો છો, અહીંયા લગભગ 10 થી 15 પવનચક્કીઓ છે અને પવનચક્કીઓની અહીંયા સાથે અહીંયા જોરદાર વ્યૂ છે। તમે અહીંયા આવો અને મોજ મસ્તી કરી શકો છો। અહીંયા ફરવાલાયક બહુ મસ્ત જગ્યા છે। તો એકવાર અહીંયા સલેમાર ડુંગર આવજો, આવો એનો વાંધો નહીં, પણ અહીંયા આડાવાળા રસ્તે જતા નહીં, ખાસ કરીને જંગલની અંદર ન જતા। અહીંયા મંદિર છે, મંદિરના દર્શન કરો, લોકેશન છે, ત્યાં ફોટા પાડો અને અહીંયા મસ્ત વ્યૂ છે। તમે જો તો અહીંયા હિંચકા તમે ખાઈ શકો છો। જો આમાં અલ્પેશ કુમાર જો અહીંયા ઠેકડા મારીને અંદર ચડે છે, આ વિજય કુમાર જો ઉપર ચડી ગયા છે અને બસ આ રીતની મજા છે। અહીંયા તમે હિંચકા જોરદાર ખાઈ શકો છો। તમને આગળના વિડીયો તમે જોઈ શકો છો કે ત્યાં તમે હિંચકા ખાઈ શકો છો। જોરદાર વ્યૂ છે, એકવાર અહીંયા અચૂક મુલાકાત લેજો। જંગલ પાછળ તમે જોઈ શકો છો, જંગલ જો, અને પવનચક્કોની વચ્ચે આ સલેમાર ડુંગર છે મિત્રો। આ ગરડા તાલુકાનું રામપરા ગામ થઈને ઇતરિયા ગામમાં થઈને મિત્રો અહીંયા જવાય છે। તો બેસ્ટ વ્યૂ છે, બેસ્ટ જગ્યા છે અને ફરવાલાયક બેસ્ટમાં બેસ્ટ જગ્યા જો બોટાદ જિલ્લામાં હોય તો અત્યારે આ સલેમાર ડુંગર અને તરસિંગડો ડુંગર બેઉ પ્રખ્યાત છે। તમારા માટે સ્પેશિયલ આ વિડીયો લઈને અમે આવ્યા છીએ। તો આ વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરતા જાઓ। ચાલો આગળ વિડીયોમાં આપણે જે પાંડવોની ગુફા છે એ નીચે છે તો તમને દેખાડવી, થોડોક લોકેશન છે એ પણ તમને દેખાડવી। તો વિડીયોમાં બને રહો, ચાલો તમને આ વિડીયો દેખાડી। જો અમારા મિત્રો જો ખાલી પાછળ આની ઉપર છે ને આ બેસીને
તમે આ રીતના હિંચકા ખાઈ શકો છો. જો વાહ, જોરદાર છે. આગળ મિત્રો અમારા આવી ગયા છીએ, હું એકલો અહીંયા રહી ગયો છું. દાદાએ મને 2-3 પરસા બતાવ્યા. એક તો જાણે આ સુરતવાળા ઓળખતા નતા, એ લોકોએ 50,000 પૈસા દેતા જતા હતા. લાદીને એવું વેળું બધું ભરી આવતો હતો. અને 2 લાખ ટોટલ એને ખર્ચો થયો. પાણીના ટાંકા આવ્યા. પછી અહીંયા જાનવરો આવ્યા એટલે હું નીચે ભાગી જતો રાત્રે. એને 10,000ના લાઇટના મોટા ફોક્સ મોકલાવ્યા. 2 ઉપર રાખ્યા અહીંયા અને એક ખોડિયારમાં રાખ્યો. બરોબર, હોડી બનાવી. હા, અને મારે એ ઝૂંપડી છે, એમાં રહેવાનું છે. માણસો અહીંયા આવે દર્શને. એ લોકો બધું શણનું કોઈ પગે લાગે, કોઈ 5-10 રૂપિયા મૂકીએ. પછી હું તો તળપદા કોળી છું. હું શણ લઉં, દીવલ લઉં, સામોરસ લઉં. કોઈ બાળકોને જમાડવા 5-50 રૂપિયાનો નાસ્તો મગાવી દો. બાઈક ટાંકો બાંધી દો, 570 ફૂટ ડાર કરી દો આમ નીચે. એ અવેડાના ટાંકા સિવાય પાણી તળાવમાં, બાકી આમાં ક્યાંય બીજે પાણી નથી. ઉનાળો તો ક્યાંય પાણી ન હોય. રોજ ના એક મણ શણ નાખવાની, એક મણ આઈ નાખવાની. દાદાને પ્રતાપે કોઈથી ઘટી નથી. અને મોર બહુ આવે છે, મોરલા બહુ આવે. હા, શરણ નાખીએ એટલે આમાં બહુ મોર. પછી તે અહીં આવે, ગુફાએ આવે. ગુફાએ મંદિર છે ને? હા, ગુફાએ મંદિર છે, પાંડવ ગુફા છે. પછી હવેડોનો ટાંકો બાંધ્યો ને 11 ઉમરા વાવ્યા. ઉમરા મીડા ફળ થવા. અને 3 વડ વાવ્યા છે, મોટા થઈ ગયા. 2 પીપરું અને 2-5 લીંબુડી. ઉનાળો માણસો આવે, પાણી પીવે. અને કોઈ ગોંદર ગોતવા આવે, કેરડા વીણવા આવે. એમાં માણસો કરે, બધું ફર્યા કરે, દર્શન આવે. તો મિત્રો, આ તો આજે આપણે સલેમાડ ડુંગર ઉપર જે મંદિર છે તેનો ઇતિહાસ. નીચે આપણે પાંડવ ગુફા છે, ત્યાં જઈશું. ત્યાંનો થોડો નજારો અને ત્યાંનો થોડોક ઇતિહાસ તમને આપશું. વિડીયોમાં બનાવો. ચાલો વિડીયો. સલેમાડ ડુંગર ઉપર આવી ગયા છીએ અને તે મંદિર ઉપર જે મંદિર છે, આપણી સાથે એક દાદા છે અહીંના સ્થાનિક. આપણે તેને પૂછશું કે આ જગ્યામાં શું શું છે ને શું શું ઇતિહાસ છે. તો ચાલો દાદાને પૂછીએ. શું દાદા તમારું નામ? મારું નામ સરસી ડાભી. હું 10 વર્ષ ત્યાં રહું છું. બરોબર. બાબરા તાલુકો, ખંભાળા ગામ. અને સંત સાલેમાળ આવ્યો ડુંગર. કરવો ગિરનાર ને સર્વો સાલેમાળ. અહીંયા 2 જગ્યાઓ પુરાતની છે. એક નીચે પાંડવ ગુફા, અહીંથી 1.5 કિલોમીટર થાય. અને ઊંચો ટેકરો અહીંયા ગોરખ ધૂણો, ગોરખ મટી બોલાય છે. આગળથી ઇતિહાસ એવો બોલાય છે. અને આ પાંડવોનો શું ઇતિહાસ છે એનો? અહીંયા નવનાથ, ગોરખનાથ, નવનાથ ને નીચે પાંડવ ગુફા કહેવાય. બરોબર. અર્જુનેશ્વર મહાદેવ નીચે. અને હું અહીંયા 10 વર્ષ રહું છું. અને હાથ ખોડિયારમાં હું છે. અને રોજ 10 વર્ષથી અહીંયા 6-7 વર્ષ શરૂ કર્યું. શરણનું દાદાને પ્રતાપે કોઈ દી શરણ અમારે ઘટી નથી. વાંડળિયા વાળા પસામણ નાખી ગયા હતા. સુરતથી 3 મણ આવી, બાબરાથી આવી, કરિયાણા તો કેટલી વખત આવી. પછી મણ 3 મણ, હમણાં 15-20 મણ ભર્યો. દાદાને પ્રતાપે કોઈ શરણ ઘટી નથી. અહીંયા 10 વર્ષથી રહું છું. સુરતના વ્યક્તિએ વેનુભાઈ કરી નામ છે, મારા પાટના, સુરત રહે છે. અહીંયા એને 2 લાખ રૂપિયા વાપરી